આવી શકે। તો વિસનગર ભાજપના ઉમેદવારના સમર્થનમાં મહાવિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના મત વિસ્તારમાં આ રેલી યોજાઈ। ઉમેદવાર હરિભાઈ પટેલના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઋષિકેશ પટેલ, હરિભાઈ પટેલ સહિતના આગેવાનો પણ જોડાયા। 33 થી વધુ રૂટ પરથી આ મહાવિજય રેલી પસાર થશે અને લોકોને આકર્ષશે। એક મોટો રથ અને રથ પર સવાર થઈને સૌ કોઈ જઈ રહ્યા છે કે બસ જે કરવામાં આવી છે ને તેના પર જ સવાર થઈને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મહાવિજય રેલી જેમાં ભાજપના કાર્યકર્તાઓ અને તેમના સમર્થકો પણ જોડાયા છે। દેશી અને પરદેશે ગૂંજે છે નામ, બોલે છે એમના કીધેલા કામ। કાશ્મીરની જ્વાળાઓ થઈ ગઈ છે શાંત, લોક થઈએ છે રાજી। મુકેશ, જે આ મહાવિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, 33 થી વધુ રૂટ પરથી આ રેલી પસાર થશે, કેટલા લોકો જોડાયા છે, કેવો ઉત્સાહ કાર્યકર્તાઓમાં દેખાઈ રહ્યો છે? અમિતા, ચોક્કસથી આપણે જણાવો તો વાત કરવામાં આવે તો જે ઋષિકેશભાઈ પટેલ જે છે આરોગ્ય મંત્રી, એમની ઉપસ્થિતિમાં એક વિજય વિશ્વાસ રેલીનું આયોજન છે વિસનગર ખાતે કરવામાં આવ્યું છે। 33 જેટલા અલગ અલગ રૂટોમાંથી આ રેલી જે છે પસાર થવાની છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે ઋષિકેશભાઈ પટેલની ઓફિસ જે છે, કાર્યાલય છે ભાજપની, ત્યાંથી આ રેલીની શરૂઆત સવારે 8:30 થી 9 વાગ્યા આસપાસથી શરૂઆત થઈ હતી। ત્યારે સમગ્ર રેલી જે છે વિસનગરના મોટાભાગના તમામ રૂટો એટલે કે 33 રૂટો છે ત્યાંથી આ રેલી પસાર થવાની છે। અત્યારે કહી શકાય તો જે કહી શકાય કે જે 10 જેટલા રૂટ જે છે ત્યાંથી રેલી પસાર થઈ છે। મોટી સંખ્યામાં લોકો જે છે રેલીમાં જોડાયા છે, તો સાથે અન્ય જે સ્થાનિક લોકો છે એ પણ રેલીને નિહાળવા માટે અને અભિવાદન ઝીલવા માટે જે રેલીની અંદર ખાસ લોકો પણ જોડાઈ રહ્યા છે। એટલે કહી શકાય કે જે લોકો જાણે હરિભાઈ પટેલ વિજય બન્યા હોય અને એમનું સ્વાગત કરવા આવતા હોય એ પ્રકારની રેલીની અંદર લોકો જે છે ઉમળકાભેર જોડાઈ રહ્યા છે અને રેલી જે સમગ્ર વિસનગરના અલગ અલગ ખૂણેથી પસાર થવાની છે અને ત્યારબાદ વચ્ચે કોઈ એક જગ્યાએ સભા રખાય તેવી શક્યતાઓ પણ હાલ જોવા મળી રહી છે। હરિભાઈ પટેલ અને ઋષિકેશભાઈ પટેલ એક લક્ઝરી જે છે એના ઉપર બેસી અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને મત માટે જે છે લોકોને રિક્વેસ્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે। રેલી જે છે 33 જેટલા રૂટોમાં ફરશે અને જે અલગ અલગ વિસ્તાર જે છે વિસનગરના તમામ વિસ્તારની અંદર આ રેલી જે છે પસાર થવાની છે, ત્યારે એડવાન્સમાં લોકો જે છે ત્યાં રેલી નિહાળવા માટે અને રેલીમાં જોડાવા માટે લોકો ઉત્સાહિત બન્યા છે। અનેક પ્રકારના વાહનો છે, જેમાં બાઇક છે તેમજ 4-વ્હીલર ગાડી પણ રેલીની અંદર જોડાઈ છે અને ઉત્સાહ જે છે કાર્યકર્તાઓમાં ભારે જોવા મળી રહ્યો છે। જી અમિતા, આભાર આપનો જાણકારી આપવા માટે।